નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની મિત્રો એકમ કસોટી પેપર સોલ્યુશન। જે મિત્રો સમય તમારે 1 કલાક રહેશે અને કુલ ગુણ મિત્રો તમારે રહેશે 25 માર્ક્સ। પણ અહીંયા મિત્રો તમારે સરસ એવું રિવિઝન થઈ જાય એટલા માટે આપણે 50 માર્કનું પેપર સેટ કર્યું છે। થોડાક ક્વેશ્ચન એક્સ્ટ્રા મૂકવામાં આવેલા છે જેથી તમારે મિત્રો એકમ કસોટીનું વધુ સારું એવું રિવિઝન થઈ જાય। तो चलो मित्रों प्रश्न 1 थी विभाग ए थी आपणे मित्रों सोल्यूशन स्टार्ट करी दईए। तो मित्रों पहला विभाग ए में आमां नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करीने जवाब लखवानुं कीधुं छे। तो पहला नंबरनो क्वेश्चन छे, भारत आववानो जलमार्ग कोणे शोध्यो हतो? तो भारत आववानो जलमार्ग छे मित्रों वास्को द गामाए ईस्वीसन 1998 में कालिकट बंदरे मित्रों सौप्रथम पहोंच्यो हतो अने वास्को द गामाए मित्रों जलमार्ग शोध्यो हतो। बीजा नंबरनो क्वेश्चन है, भारतનું प्रमाण समय रेखांश कया शहर परथी पसार थाय छे? तो आ मित्रों ऑप्शन नंबर सी अलाहाबाद प्रयागराजमांथी थाय छे अने मित्रों 82.5 पूर्व रेखांशमांथी पसार थाय छे। એટલે તમારે મિત્રો એક ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન થતા જાય એવું તમારે માનવાનું। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? तो ए मित्रों आवशे राष्ट्रसंघ, जेनी मित्रों तारीख है 10 जान्युआरी 1920 दिवसे। हवे मित्रों खाली जग्यावाळा क्वेश्चन आपणी सामे अहींया आवी रह्या छे। तो 4 नंबरनो क्वेश्चन आवे छे आपणी सामे, जे पहली खाली जग्या, भारतनुं बंधारण खाली जग्याना रोज अमलमां आव्युं हतुं। तो भारतनुं बंधारण मित्रों 26 जान्युआरी 1950 ना रोज बंधारणमां अमलमां आव्युं हतुं। 5मा नंबरनो क्वेश्चन है, बंधारण में दर्शावेली मूलभूत फरजों की संख्या खाली जग्या है। तो 11 मूलभूत फरजों है कलम 51 में दर्शावेली है। 6ठा नंबरनो क्वेश्चन, क्षेत्रफल की दृष्टिए विश्व में भारतनु स्थान खाली जग्या है। तो ए है 7मा नंबरनो। आगळ आपणी सामे हवे सरस मजानुं जोड़कું આવી ગયું છે। तो जोड़का जोड़ो मित्रों આપણે પહેલા जोड़कું जोड़ी दईए पछी आपणे समजावी दईए। तो पेलो प्लासीनुं युद्ध जेमां आवशे 1757, भारतनी स्वतंत्रता तो 15 ऑगस्ट 1947। तो આવી રીતના મિત્રો જોડકું રહેવાનું છે। તમે અહીં મિત્રો પોસ્ટ કરીને જોડકું સારી રીતે વ્યવસ્થિત જોઈ લેજો। થોડોક આપણે સમય આપી છીએ। ચાલો મિત્રો તો થોડાક આપણે આગળ વધી જઈએ। હવે તમારી સામે મિત્રો આવે છે 1 માર્કમાં ઉત્તર આપો તે ક્વેશ્ચન આપણે તમારી સામે આવી રહ્યા છે, જેમાં 8મા નંબરનો ક્વેશ્ચન છે, બંધારણના આત્મ સન્માન કોને ગણવામાં, એટલે કે મિત્રો બંધારણના આત્મા સન્માન કયા જે મિત્રો છે તે પુસ્તકની અંદર શેને ગણવામાં આવે છે? તો બંધારણનો આત્મા એટલે આમુખને મિત્રો ગણવામાં આવે છે। આગળ મિત્રો વધીએ તો 9મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટ્યું છે? તો એમાં મિત્રો લગભગ 7000 કિલોમીટર જેટલું અંતર ઘટ્યું છે સુએજ જે નહેર છે તેનાથી શરૂ કરવાથી। ચાલો મિત્રો હવે આપણે આગળ આપણી સામે આવી જઈએ વિભાગ બી, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 2 માર્ક્સવાળા પ્રશ્ન આવે છે। तो पहला नंबरનો क्वेश्चन લઈ લઈએ, બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું? તો એનો જવાબ આપણે મિત્રો લઈ લઈએ નીચે। બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1964 ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ મીર કાસિમ જે અયોધ્યાના નવાબ તથા મુગલ શાસક શાહ આલમની સંયુક્ત સેના વચ્ચે થયું હતું। યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે। એ મિત્રો 10મા ક્વેશ્ચનનો જવાબ હતો। 11મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ, બંધારણ સભાના પ્રમુખ અને આમુખ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એનો મિત્રો ઉત્તર છે બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને બંધારણીય ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા। साथ साथ मित्रों चैनल सब्सक्राइब न करो, चैनल सब्सक्राइब कर दीजिए, तमारा फ्रेंड ना वीडियो पण शेर करी दीजो। 12मा नंबरनो क्वेश्चन है, भारतना पाड़ोशी देशों नाम जणावो।
તો ભારતના જમીન સીમા ધરાવતા પાડોશી દેશો છે મિત્રો ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ, દક્ષિણે દરિયાઈ સીમાએ શ્રીલંકા અને માલદીવ આવેલા છે. 13મા નંબરનો ક્વેશ્ચન, સુવર્ણ ચતુર્ભુજ જે મિત્રો યોજના છે તેના વિશે આપણે ટૂંકમાં માહિતી જણાવવાની છે. તો સુવર્ણ ચતુર્ભુજ એ ભારત દેશના 4 મુખ્ય મહાનગરો છે જે મિત્રો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડતો રાષ્ટ્રીય માર્ગ પ્રોજેક્ટ છે જે વેપાર અને વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે મિત્રો શરૂ કરવામાં આવ્યો છે. 14મા નંબરનો ક્વેશ્ચન, મૂળભૂત હકો એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવો. એનો જવાબ મિત્રો આપણે નીચે છે લઈ લઈએ. નાગરિકોના સર્વાંગીય વિકાસ અને ગૌરવપૂર્ણ જીવન માટે બંધારણ દ્વારા આપવામાં આવેલા વિશિષ્ટ અધિકારોને મૂળભૂત હકો કહે છે. મુખ્ય 6 હકો છે. 1 સમાનતાનો હક, 2 સ્વતંત્રતાનો હક, 3 શોષણ સામેનો હક, 4 ધાર્મિક સ્વતંત્રતાનો હક, 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, 6 બંધારણીય ઇલાજોનો હક. હવે મિત્રો 15મા નંબરનો લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ આ વિભાગમાં. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર મુખ્ય 2 કારણો જણાવવાના છે. પહેલા નંબરનું કારણ, આર્થિક સ્પર્ધા અને સામ્રાજ્યવાદ યુરોપ દેશો વચ્ચે એશિયા અને આફ્રિકામાં સત્તા સ્થાપનાની હોડ. બીજા નંબરનું જૂથબંધી અને લશ્કરવાદ સામે ગુપ્ત સંધિઓ અને શસ્ત્રોનું ઉત્પાદન વધારવું તે. આ મિત્રો 2 મુખ્ય કારણ જવાબદાર હતા. વિભાગ સી આપણી સામે આવે છે. મુદ્દાસર ઉત્તર આપવાના છે પ્રત્યેકના 4 ગુણ. 16મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. ડેલહાઉસીની ખાલસા નીતિ અને તેના અંતર્ગત ખાલસા કરેલા રાજ્યો વિશે વિગતે સમજાવો. તો મિત્રો આપણે અહીંયા 16મા નંબરનો ક્વેશ્ચન સચોટ રીતે નીચે આપી દીધેલો છે, પણ મિત્રો હવે આપણે સમયના અભાવ અને વિડીયો લાંબો ન થઈ જાય તે માટે હવે આપણે બધા જ ક્વેશ્ચન લાંબા આવી ગયા છે એટલે આપણે એના જવાબ વાંચીને સમજાવશું તો ખૂબ જ વિડીયો લાંબો થઈ જશે. એટલા માટે મિત્રો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈએ. તમારે મિત્રો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડો સ્ક્રીનશોટ પાડી શકો છો, નોટમાં લખવું હોય તો લખી પણ શકો છો અને પોઝ કરીને વાંચી પણ શકો છો. આપણે મિત્રો ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈશું અને એક એક પ્રશ્નના ઉત્તર મિત્રો વાંચતા જઈશું. 17મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતનું ભૌગોલિક સ્થાન અને વિસ્તાર વર્ણવો. તો અહીં મિત્રો ભારતનું ભૌગોલિક સ્થાન અને વિસ્તાર આપણે સચોટથી વર્ણવી દીધેલું છે. સાથે 18મા નંબરનો ક્વેશ્ચન આવે છે, મૂળભૂત હકોમાં સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક જે મિત્રો વિગતે ચર્ચા કરવાની છે તો એ પણ આપણે અહીંયા વિગતે ચર્ચા આપેલી છે. તો આ 2 ક્વેશ્ચનના આન્સર તમે મિત્રો જોઈ લેજો. હવે આપણે આગળ વધીએ. 19મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ અને અસરોની મિત્રો અહીંયા ચર્ચા કરવાની છે તો એ પણ આપણે કરી દીધી છે. હવે આપણી સામે આવે છે વિભાગ ડી, વિસ્તારપૂર્વક પ્રશ્ન લખો. જે 5 માર્કવાળા પ્રશ્ન છે એ તેવા મિત્રો અહીંયા સ્ટાર્ટ થાય છે. 20મા નંબરનો ક્વેશ્ચન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં શાસન અને તેની ભારત પર પડેલી આર્થિક અને સામાજિક અસરોની વિસ્તારપૂર્વક સમીક્ષા મિત્રો કરવાની છે તો એ પણ આપણે કમ્પ્લીટ અહીંયા જવાબ આપી દીધો છે. 21મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. ભારતનું બંધારણ, તેના ઘડતરની પ્રક્રિયા, આમુખનું મહત્વ અને તેના આધારસ્તંભોની વિગતે ચર્ચા કરો. તો એ ક્વેશ્ચન પણ આપણે અહીંયા આરામથી લઈ લીધો છે. આ મિત્રો આપણા પેપરનો છેલ્લો ક્વેશ્ચન હતો. આ સાથે જ આપણું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ જો ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો પણ શેર કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.